વિકાસ માટેનું જરૂરી પરિબળ એટલે કે શિક્ષણ. પણ હાલ તો ગુજરાતનો શિક્ષણ વિભાગ વિવાદના વંટોળમાં આવ્યો છે. સતત શિક્ષકો દ્વારા આંદોલન, ભરતીમાં કૌભાંડ, પેપર ફૂટવા અને ગુજરાતનું ભવિષ્ય રસ્તા પર ઢસડાવું. આ બધી ઘટનાઓ વિકાસની અને શિક્ષણની વાતો કરતા લોકોના મોઢા પર તમાચો મારે છે. અને એમાં પણ વધુ એક ઉમેરો થયો છે. ફરી એકવાર બોગસ માર્કશીટની ઘટના સામે આવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ફરી એક વખત બોગસ માર્કશીટની ઘટના સામે આવી. જૂનાગઢ કેશોદની લાઈફ એકેડમીનું તમિલનાડુ બોર્ડ સાથે કનેક્શન સામે આવ્યું છે. કેશોદ ખાતે આવેલ લાઈફ એકેડમીના એજન્ટો દ્વારા ધોરણ 10 અને 12 ના નબળા વિદ્યાર્થીને શોધી તેમને પાસ કરાવવાની લાલચ આપી તગડી રકમ વસૂલવામાં આવે છે. તેમની નાપાસ થયાની માર્કશીટ અને એલસી મેળવી સૌપ્રથમ લાઈફ એકેડમીમાં જમા કરાવી ત્યાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવવામાં આવે છે. હોલ ટિકિટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓનો સંપર્ક પણ કરાય છે. મહીસાગરના ધોરણ 10માં ગુજરાતી બોર્ડમાં નાપાસ થયેલા છાત્રોને એજન્ટ મારફતે શોધીને તેમની એજન્સી દ્વારા તમિલનાડુ બોર્ડમાં પાસ કરાવવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. એજન્ટો દ્વારા પરીક્ષા આપવા તૈયાર ન હોય તેવા છાત્રો પાસે 50,000 જેવી રકમ લઈને ડમી વિદ્યાર્થીઓ બેસાડીને તમિલનાડુ બોર્ડની પાસેની માર્કશીટ પણ ઘરે પહોંચાડવામાં આવતી. આ એજન્ટ અને ડમી વિદ્યાર્થીઓ પ્રથા ફક્ત મહીસાગરમાં નહીં પૂરા ગુજરાતમાં ચાલે છે અને તે બહાર આવી ખૂબ જરૂરી છે. સમગ્ર કૌભાંડમાં ભોગ બનનાર શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. મારો છોકરો 10મા ધોરણમાં 2 વિષયમાં ફેલ થયેલો હતો. એના માટે નજીકના જીગરભાઈ વાદી કરીને મુલાકાત થઈ હતી. એમણે મને એવું કહેલું હતું કે ભાઈ ઘેર બેઠા માર્કશીટ અપાવી દે, તમે એની ચિંતા ના કરતા 11માનું એડમિશન બી હું તમને કરાવી આલે. તમે મને 75,000 રૂપિયા લો, માર્કશીટ આપીને તમને નવાગામ સ્કૂલની અંદર એડમિશન કરતા. અમે જ્યારે સ્કૂલની અંદર આચાર્ય સાહેબને મળ્યા અને અમે માર્કશીટને બધું બતાવ્યું, એમને કીધું કે ભાઈ આઉટ સ્ટેટની માર્કશીટ એટલે 11મામાં એડમિશન થાય નહીં, તમારા અહીંનું તો ગુજરાતનું માર્કશીટ હોય તો એડમિશન થાય. એ બાબત મેં બાકોર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આવેલી છે અને પોલીસ આગળની તપાસ કરે છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો. મારો મિત્ર જીગરવાદી, હું 10મામાં ફેલ થયેલો, તો મારા મિત્ર જીગરવાદીએ મને કીધું કે હું તને 10મામાં પાસ કરાવી દઉં. તો મેં એને 75,000 રૂપિયા આપ્યા. પછી એને મને રિઝલ્ટ આપ્યું. અમે નવાગામ સ્કૂલમાં ગયા, પણ એ રિઝલ્ટ બોગસ હતું. અમે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તે બાબતે જો ખરેખર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થશે તો હજારો આવી માર્કશીટો સામે આવી શકે. એટલું જ નહીં, ઘણા સરકારી નોકરિયાત પણ ઘરે બેસી જાય એમ પણ છે. આ પહેલો કિસ્સો નથી જ્યાં ડમી સર્ટિફિકેટ કે માર્કશીટ પકડાય. સમગ્ર ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ અને સંસ્થાઓ છે. આવા ડમીના સહારે અનેક લોકોએ નોકરી પણ મેળવી લીધી છે. માત્ર નિષ્પક્ષ તપાસની જરૂર છે. આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.